નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે. આજે ચર્ચા કરવી છે ખેડૂતોના મુદ્દે, કારણ કે જયેશ રાદડિયાએ, જે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક છે તેઓ ચેરમેન છે, અને તેમના દ્વારા અનાઉન્સમેન્ટ કરવામાં આવી કે ખેડૂતોને વગર વ્યાજની લોન આપવામાં આવશે. અને આ ખૂબ મોટું સ્ટેપ ગણી શકાય, કારણ કે જો કોઈ એક વ્યક્તિ આ રીતે ડિસિઝન લઈ શકતું હોય સહકારિતાની અંદર, તો પછી સરકાર કેમ નહીં? આ સવાલ ઉભો થઈ રહ્યો છે. સર, આપની પાસેથી સમજવું છે કે જે રીતે જયેશ રાદડિયાએ આ ડિસિઝન લીધું છે, જો સહકારી દરેક ક્ષેત્ર આ રીતે ડિસિઝન લે તો ખેડૂતોની સમસ્યા કેટલી હલ થઈ જશે? ગોપીબેન, પહેલો જ પ્રશ્ન અથવા તો વાજિબ ટાઇટલ તમને કહું કે જે રાદડિયા સરકાર કરી શકે ગુજરાત સરકાર કા ના કરી શકે? અત્યારે જેટલી જિલ્લા બેંકો છે મોટા ભાગની ભારતીય જનતા પાર્ટી હસ્તકની છે. તો જયેશ રાદડિયાએ તો તમને રસ્તો બતાવ્યો કહેવાય. સારું થયું મળવાને તમને શબ્દો મળ્યા, ચરણે આવું તો વર્ષોના વર્ષો લાગે, અને સારું થયું તમે સમજો છો શાનમાં, કહેવા બેસું તો વર્ષોના વર્ષો લાગે. જયેશભાઈએ એવું કામ કર્યું, એવી સુંદર ભૂમિકા ભજવી કે રાજ્ય સરકાર જો એમાંથી પ્રેરણા લે તો 56 લાખ કિસાનો અને એનાથી પણ વધુ એવા ખેત મજૂરો અને એનાથી પણ વધુ એવા માલ પશુઓ અને રાજ્ય સરકાર સ્વયં, આ બધાની માથેથી આફત હળવી થઈ જાય. જયેશ રાદડિયાએ શું કર્યું? 1 વર્ષ માટે 0% વ્યાજ, એટલે કે વ્યાજ વગરની લોનની જાહેરાત કરી. હેક્ટર દીઠ 12,500, એટલે કે અને 5 હેક્ટરની મર્યાદા સુધીમાં, એટલે 12 પંચા 60 ને બીજા 5 ગણો તો 65,000 રૂપિયા સુધીની લોન, એક પણ પ્રકારના વ્યાજ વગર. વ્યાજનું જે નુકસાન જશે 100 કરોડ રૂપિયા થવાનું છે અંદાજ. 100 કરોડ એને કીધું બેંક ભોગવી લેશે. હવે આને કહેવાય મરદના બચ્ચા, ને આને કહેવાય વ્યવહારુ પોલિટિશિયન જે છે ને, પ્રેક્ટિકલ પોલિટિશિયન્સ, વ્યવહારુ રાજનીતિજ્ઞ, એ આને કહેવાય. 1300 કરોડ રૂપિયાની અલગ ફાળવણી એને કરી દીધી. આપવા પડે તો 1300 કરોડ રૂપિયા અલગ એને રાખ્યા. હવે આ છે ને ઊંટના મોઢામાં જીરા બરોબર છે. આ રકમ જે છે 1300 કરોડ રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક માટે પણ કઈ પહાડ જેવડી નથી. ઊંટના મોઢામાં જીરું હોય તો કઈ ખબર પડે એના જેવી છે. પણ સવાલ દાનતનો છે. સવાલ ક્ષમતાનો કે નહીં, દાનતનો છે. હવે આવી જ વ્યવસ્થા જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર, ઈ બેંકના જે સર્વે સર્વા છે જિલ્લા બેંકના, કિરીટભાઈ પટેલ જે વિસાવદરમાં ચૂંટણી હારી ગયા, હવે અત્યારે ખરેખર તો એને પણ મોકો છે કે પોતાની ઉપરના જે કહેવાતા આક્ષેપો જે છે એને ધોઈ અને ખેડૂતના વાલા થઈ જવાનો. એને જયેશભાઈ કરતા હવાયું પેકેજ બહાર પાડે. હવે હમણાં એનો જાહેરાત થઈ હતી ત્યારે એને 89 કરોડ રૂપિયાના નફાની ઈ બેંકે જાહેરાત કરી હતી. નફાની હો, બીજું નહીં. નફો 89-90 કરોડ રૂપિયા. તો 1 વર્ષ બેંક નફો ન કરે તો કાંઈ આબ તૂટી નથી પડતો. કે બેંક બંધે ને નફો ન કરે તો સમજી લો કાન ખજૂરાનો એક ટાંગો તૂટી જાય કે લંગડો થોડો હાલે. આ એના જેવું છે. તો કિરીટભાઈ પટેલ આથી સવાયું જો એ પેકેજ બુદ્ધિપૂર્વક જાહેર કરે તો વિસાવદરની ચૂંટણી વખતે એની ઉપર જેટલા માછલા ધોવાણા મોટા ભાગના ધોવાઈ જાય, અને એ ધોળા બાદશાહ જેવા થઈને ખેડૂતોની પડખે ઉભા રહી શકે કે ભાઈ હાલો બીત ગઈ સો બાદ ગઈ, તમારે જેથી માઠો પ્રસંગ હતો તેથી હું ખપ લાગ્યો અથવા તો અમારી બેંક ખપ લાગી, તો ખેડૂતો સમજે કે ઓકે. એવી રીતે અમરેલીમાં દિલીપ સંઘાણી, એની બેંક ખાનખાના છે આપણે જાણીએ છીએ. હવે ખાલી બેંકો જ અહીંની શું કામ કરો? બનાસકાંઠા, સાબરકાંઠા, ઇધર ઉધર ચારે કોર, મહેસાણા, બેસાણા, અમદાવાદની કાળુપુર બેંક કયો કે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક કયો, એ 2-4 મલ્ટીનેશનલ કંપની અને મલ્ટીનેશનલ બેંકો જે છે નેશનલાઇઝ, એના કરતા વધુ ભંડોળથી માંડીને કાવડિયા ધરાવે છે. બોલો, તો સરકારે શું કરવું જોઈએ? જયેશભાઈ રાદડિયાએ જે રીતે વાત કરી એમાંથી ધડો લઈ મોટા ભાગની સરકારી અને સહકારી બે બેંકો એને બુદ્ધિપૂર્વક અપીલ કરવી જોઈએ કે તમે પણ આ રીતના પેકેજ બહાર પાડો. એટલું જ નહીં, વ્યાજને લાગે વળગે છે પાક ધિરાણનું જે વ્યાજ હોય ને
ઈ સરકારે હમ. કહેવાય અમે ભરી દેવું, તો બેંકોને કાંઈ વાંધો નહીં. બેંકને તો પૈસાથી મતલબ છે ને બેન. ગોપીબેન, મેં લોન લીધી હોય બેંકમાંથી અને હું હપ્તો ભરવા જાઉં, હું તમારી પાસેથી ઉછીના લઈ જાઉં તો બેંકને ઈ ક્યાં લેવા દેવા છે કે તમે ગોપીબેન પાસેથી લીધા કે મારા ઘરેથી લીધા કે શું કર્યું? એને તો પૈસા ભરવાથી મતલબ છે ને. તો સરકાર એમ કહી દે કે ભાઈ આ જે પાક ધિરાણ જેણે 3-3 લાખ રૂપિયા સુધીનું અત્યારે લીધું છે અને એની ફસલ આખી તણાઈ ગઈ છે, ઓકે, હવે અમે તમને એક સહકારી મંડળીને કહી દઈએ અને સરકારી મંડળીને કહી દઈએ કે ભાઈ તમારી પાસેથી જે લોકોએ ધિરાણ લીધું છે, બરાબર, એ હમ. ધિરાણનું વ્યાજ અમે ચૂકવશું. એટલે રકમ નાની થઈ ગઈ. નહીં તો શું થાય, અત્યારે પાક ધિરાણ એ બધા એમ કે છે કે પાક ધિરાણ માફ કરો. પાક ધિરાણ માફ કરો એટલે રકમ કેટલી છે ખબર છે બેન? હમ. 1,44,432 કરોડ. હવે આપણું ગુજરાતનું બજેટ 3 લાખ કરોડનું છે, એમાંથી 1.5 લાખ કરોડ જો માફ કરી દે તો ઘર જાને ઓસરી રહે એવું સરકાર કે છે. હાલાકી એવું કઈ હોતું નથી, ઉદ્યોગપતિના તો માફ કરે જ છે કેન્દ્ર સરકાર. પણ આપણે બે ઘડી માની લો કે રાજ્ય સરકાર એમ કે એવડી મોટી રકમ અમે ધિરાણની માફ ન કરી, કાંઈ વાંધો નહીં. તો તમે એક કામ તો કરો, ખેડૂતોએ લીધી તો બેંકમાંથી, એ સહકારી અને હમ. સરકારી બેંકોમાંથી. તમે એમ કહી દો બેંકોને કે 1 વર્ષ પૂરતું ખાલી વાત છે, વ્યાજ અમે ભરશું, પણ નોટિસ હમ. એક એને મોકલતા નહીં. એટલે એક વાત પૂરી થઈ ગઈ. વાત નંબર 2, સહકારી ને સરકારી મંડળીને એમ કે ભાઈ તમારી પાસેથી 3 લાખ રૂપિયા લીધા ને ધિરાણના, તો કે હા, હવે 3 લાખના તમે 50,000 રૂપિયાના 6 હપ્તા કરી દો. એ 6 વર્ષમાં ભરી દેશે અને મેક્સિમમ 6. એમ તો દાખલા તરીકે આવતું વર્ષ સારું જાય તો કોઈને કર્જવાન રહેવું ગમતું તો નથી. લોકો બિલકુલ. જમીન ઘરેણા બધું વેચી અને કરજ ભરી દે છે. તો આ તો જગતનો તાજ છે. તો એ બધા લોકો ખુમારી વાળા માણસો છે. ન કરે નારાયણને આવતું કરે, ઈશ્વર કૃપાની થાય અને આવતું વર્ષ સારું થાય તો ભરી દેશે. પણ મેક્સિમમ તમે ખેંચી લો, અત્યારે 3 લાખ રૂપિયા ધિરાણના છે, એ તમે એમ કહેજો 50,000 રૂપિયાના હપ્તે તમે એને ભરજો. ખેડૂતો ઉપર ભરોસો મૂકો. એટલે ખેડૂતોને તમે કહી શકો, રાજકીય રીતે કહી શકે ભારતીય જનતા પાર્ટી કે ભાઈ તમારી ઉપર જયારે કુદરતી આફત આવી તેમ છતાં અમે તમારી ઉપર ભરોસો મૂક્યો છે કે અમારો ખેડૂત જે છે એ કોઈના પૈસા ખોટા નહીં કરે. એટલે અમે બેંકોને કીધું કે ભાઈ તમે એના હપ્તા કરી દો. તમ તારે હપ્તો ન ભરે અમે બેઠા. જામીનગીરી કોણ? રાજ્ય સરકાર. જાઓ. તો આટલું હમ. કરે તો ઉપડે નહીં ને સરકાર? એની આબરૂ કેટલી વધી જાય, બિલકુલ. જગતના તાતમાં એની માન કેટલું વધે કે ભાઈ આ બહુ સારું કામ કર્યું. ભલે માફ નથી કર્યું, પણ વર્ષે 50,000 રૂપિયાનો હપ્તો કરી આપ્યો. 6 વર્ષમાં 3 લાખ રૂપિયા પૂરા કરી દેવાના. અને અને ઈ અને વ્યાજ. સર આવી એક સિસ્ટમ હતી પણ ખરી. કારણ કે આને સૌરાષ્ટ્રની અંદર મને આ વાત જે છે એ દિલીપભાઈ સાંગાણીએ કીધી હતી કે આ પ્રકારની એક સિસ્ટમ પહેલાના સમયમાં હતી. કેશુબાપા જે વખતે મુખ્યમંત્રી બન્યા એ પહેલા હતી કે જ્યારે આવું કંઈ થાય તો જે બેંકના હપ્તા હોય છે એ હપ્તામાં વ્યાજ માફી આપી અને ખેડૂતને સમય આપી દે 5 વર્ષ 10 વર્ષ, અને એને પછી એની લોન એ રીતે ચૂકવી દેવાની. એટલે કે ખેડૂતનું સ્વાભિમાન પણ ગવાય નહીં અને જે સમસ્યા છે એનું હલ પણ નીકળી જાય. જે દિલીપભાઈ રહસ્યમય પડીકું છે. એટલે ભાઈ તો તમે કરો ને, હાલો ગામને સલાહ દો છો, તમારી પોતાની બેંક તો છે. આ જયેશભાઈ ને હુજ્યું, તમને કાં ન હુજ્યું? એટલે જો આ એક પ્રોબ્લેમ એ છે, તમે જ્ઞાન બાટોમાં યાર સહાય આપો, ઉપયોગી બનો. યોગી ન બનો તો કાંઈ નહીં, ઉપયોગી બનો તો સારી વાત છે. એટલે તમને કહું કે દિલીપભાઈએ વાત કરી તો તમે કાં પહેલ ન કરી? તમારી જિલ્લા બેંક તો છે ને, તમે આવડું મોટું ધરાવો છો. ઇફકોનું તો અબજો કરોડોનું ટર્નઓવર છે. પણ એ છોડો, તમે પોતે જિલ્લા બેંકના જે તે રણી ધણી છુઓ, તો તમે કાં પહેલ ન કરી જે જયેશભાઈ કરી? 1,300 કરોડ રૂપિયા ફાળવા અને કીધું કે 65,000 સુધી, 12,500 હેક્ટર, એને ગુણ્યા 5, 65,000 રૂપિયા સુધીની લોન 1 વર્ષ માટે અમે 0% વ્યાજે. અને કોઈ કાગળિયા બગડિયા કુછ નહીં હો. મારું ખાતું ત્યાં બોલે જ છે દાખલા તરીકે. તો એ જ કાગળિયામાં મારે ખાલી કેવું કે હા ભાઈ મારે જોઈએ એટલે આલ્યો 65,000 રૂપિયા, મંડો તમે શિયાળુ પાક લેવા. તો શિયાળુ પાકની અત્યારે તમારી જાણ કરતા એવું મોસમ છે, મને સમાચાર મળ્યા છે કે ભાઈ બહુ સારો શિયાળુ પાક નું થાય એવો અત્યારે માહોલ છે. ઘઉં, ચણા, ધાણા, જીરું
ઈ જે પાક છે એના માટે છે ને અતિ ઉત્તમ અત્યારે વાતાવરણ છે, પણ ખેડૂતના હાથમાં પૈસા નથી. આ 10,000 કરોડ રૂપિયા સરકારે જાહેર કર્યા ખરા, પણ કેવું એ આમ ડાબલામાં રાખ્યા છે, આમ ખોલીને બતાવ્યા નથી ને કોઈને પાવલું પરખાવ્યું નથી. 10,000 કરોડ છાપામાં આવી ગયું, ગધેડો થઈ ગયો, પણ હજી સુધી રાતી પાય કોઈને મળી નથી. તો ક્યારે મળશે? આ સિઝન છે ને, શિયાળો કઈ રાહ ન જુએ. શિયાળાને એવું ન હોય કે હું ચૂંટણી ટાણે આવું. શિયાળો તો શિયાળાની ટાણે જ આવે, ચૂંટણી ગમે ત્યારે આવે. સરકારને શું છે કે હવે આ SIR ઈ જે નવી મતદાર યાદી છે, તો હવે ચૂંટણી લંબાઈ એવું છે, તો હવે અત્યારે 10,000 કરોડ આપું તો વળી ક્યાં મોઢે મત માંગવા જવું? એના કરતા જેટલું ખેંચાય એટલું ખેંચો. ઈ જે છે ને ખોટી પેટ મેલાય, ઈ ખોટું છે. પેલા તો એને તાત્કાલિક પૈસા આપવા જોઈએ, જે રીતે આપવા એ રીતે. બીજું, મેં આ તમને વાત કરી જયેશભાઈ માંથી પ્રેરણા લઈ તમામ સહકારી મંડળીઓને અને બેંકોને કેવું જોઈએ કે ભાઈ તમે 0% વ્યાજે લોન આપો, જે રીતે જયેશભાઈ જાહેર કર્યું છે એ રીતે. અને એટલું જ નહીં, તમારી પાસેથી ધિરાણ લીધું હોય તો એના હપ્તા કરી દો અને વ્યાજ અમે ભરશું. આ 2-4 વસ્તુ તાત્કાલિક કરવાની જરૂર છે. આ વાત થઈ ખાલી ખાતેદાર ખેડૂતો પૂરતી. હજી બીજી 2 વાત કરું બેન. ઈ વાત પણ જો સરકાર ધ્યાને લે તો બધું જ થાળે પડી જાય એમ છે. જનજીવન, આ જે ઉકળાટ અત્યારે સરકારની વિરુદ્ધમાં ચાલી રહ્યો છે ચારેકોર, અને વિપક્ષોને પણ દોડવું હોય ને ઢાળ મળી રહ્યો છે, ઈ પણ બંધ થાય. પણ સરકાર ખબર નહીં કેમ ઈ ઊંધું સમજે છે કે અમારી ટીકા કરે. શું વાત છે બેન? જેટલા 56 લાખ ખાતેદારોની વાત છે ગુજરાતના, એટલાથી પણ ડબલ કયો તો અહીંયા ખેત મજૂરો છે, જે મહેસાણાના છે, ગોધરાના છે, પંચમહાલના છે, ઈ સૌરાષ્ટ્રમાં ખેતી કરે છે. અમારા સૌરાષ્ટ્રની મોટા ભાગની ખેતી જે છે ને હાચવે છે ઈ લોકો. એના રણીધણી ખાલી ખાતેદાર અમે છીએ, એ લોકો ખાતેદાર નથી. એની સાથે શું વાત થઈ? મોઢા મોઢની, હો, લેખિત નહીં. મોઢા મોઢની શું વાત થઈ છે? 50% મારું, 50% તારું. જેટલું ઉત્પાદન થાય 50% તમારું, 50% મારું. એમાં હવે ઈ લોકોની 50% જે આવવાની, એ તો વાત પૂરી થઈ ગઈ, બધું તણાઈ ગયું. એટલે એને તો ખાલી ધૂળ ને ઢેફા જ રહ્યા, અનાજનો દાણો ન મળ્યો. કારણ કે 50% આ લોકોનું ખાતેદારનું તણાઈ ગયું, તો એને તો હજી સરકાર કંઈક મદદ કરવાની છે. 22,44,000 રૂપિયા ફલાણું ને ઢીકણું, ભલે હાવ સામાન્ય ગણાય, પણ તોય ટૂંકમાં એને હજી મળવાનું છે. પણ આ ખેડૂત જે શ્રમિકો છે એને તો કાંઈ બિચારાના હાથમાં રહ્યું નહીં. એને આ 50% જે માલ એને મળવાનો હોય, ઘઉં, બાજરો ઇત્યાદિ જણસો, એના આધારે એને એનું પ્લાનિંગ કર્યું હોય. એને શેઠ પાસેથી ઉપાડ લઈ, શેઠ એટલે ખેડૂત, ખેડૂત ખાતેદાર, એની પાસેથી પૈસા ઉપાડ લઈ અને પોતાના 2 પ્રસંગો ગોઠવો હોય. એને દીકરા દીકરીના લગ્ન પ્રસંગથી માંડીને બધું હોય, એ ઘરબાર રાખીને બેઠા છે, તો એને બધી વ્યવસ્થા કરવાની હોય. તો અહીંથી ઉપાડ લીધો હોય ને કીધું શું હોય કે મોસમ જયારે થઈ જશે ત્યારે અમે તમને પૈસા પાછા આપી દેશું. મોસમ એટલે આ પાક લણી લઈએ, 50% અમારા ભાગમાં આવે. હવે એટલું મોટું અનાજ તો કઈ ખાઈ ન જવાનું હોય, ખાવા પૂરતું રાખે ને બાકી વેચી નાખે, એટલે એના પૈસા ઉધરી જાય. હવે એની પાસે તો કઈ રહ્યું નહીં, ધૂળ ને ઢેફા રહ્યા, મહેનત તો પાણીમાં ગઈ બધી. તો હવે તો સરકારે 10,000 કરોડ રૂપિયા ફાળવ્યા ખરા, પણ ક્યાંય એક રાતની પાય શ્રમિકો ઉપર ફાળવી નથી. ખેત મજૂરો ઉપર, જે કરોડોની સંખ્યામાં છે, લગભગ 1 કરોડ તો હશે જ ગુજરાતમાં. તમે વિચાર કરો, ભલે આ ગમે એમ કે છે, હવે એના અહીંયા ખાતેદાર નથી ને મતદાર નથી, એટલે આ લોકો એમ કે સૌરાષ્ટ્રના જે છે તો એને શું કરવું ને એવું બધું ગણતરી ન કરવી જોઈએ. એ જ્યાં હોય ત્યાંના, પણ આપણા ગુજરાતના છે, દેશના છે, તો એ ખેત મજૂરો માટે પણ ક્યાંક જોગવાઈ કરવી જોઈએ. જો એ કરે જોગવાઈ કે ભાઈ 10,000 કરોડમાંથી હું જેને આપું ખાતેદારને, એને કેવું જોઈએ ભાઈ 50% તમારા, અને તમે જો ભાગ્યથી વાવતા હો તો 50% એના. કાં એવું કરવું જોઈએ, અને કાં પછી એ શ્રમિકો માટે કંઈક જુદું અલાયદું એક પેકેજ કરવું જોઈએ. આ 2 વાત. અને હવે વાત ત્રીજી અને ચોથી, હજી 2 વાત છે. આ વખતે ખાલી મગફળી નથી તણાઈ ગઈ, મગફળીને અને ડાખલા એટલે કે પાલો, એટલે ચરિયાણ, પશુને ખાવાનો ખોરાક, ઈ પણ તણાઈ ગયો. હવે પશુઓને ખાવાનો પાલો તણાઈ ગયો, તો પશુઓને નભાવવા કઈ રીતે? એ મારી તમારી જેમ કઈ પાણીપુરી ખાઈને દિવસો ન કાઢી શકે, એને તો જોઈએ ભયંકર ખાવા. તો એનું શું? હવે એનું આ 10,000 કરોડમાં કઈ જોગવાઈ નથી. અને બીજું કે આ બધા પશુઓ જે છે દૂધ દોવા દે છે, તો આ અમૂલ ડેરી છે એ બધું ટેસડા કરે છે ને. તો અમૂલ ડેરી પાસે તો કેવડું મોટું બજેટ છે. તો ગુજરાત મિલ્ક ફેડરેશન જે છે
એ દૂધ ઉત્પાદક મંડળી એને ન આપવા જોઈએ કે ભાઈ એક કામ કરો, તમારી ઉપર વિપદા આવી છે ને હવે ચરિયાણ કઈ રહ્યું નથી, પાલો પણ તણાઈ ગયો છે મગફળીનો, તો એના માટે તમને આટલા રૂપિયા અમે તમને ફાળવીએ જેથી કરીને તમારા પશુનો નિભાવ કરાવી શકો. ઈ પણ હજુ સુધી નથી થયું. તમે જુઓ આ સરકારમાં કઈ કોમ્યુનિકેશન ગેપ કેવો ખતરનાક છે કે કાં તો કોઈ ડાયો માણસ એમાં વચ્ચે નથી ને કાં એ આપણને દોઢ ડાયા માને, બે માંથી એક. એ કહું તમને, એ બિલકુલ. આપણને દોઢ ડાયા માનતા હોય ને કાં એમ માનતા અને કાં આપણે માનીએ કે ડાયો માણસ નથી, બે માંથી એક જે હોય તે. પણ હજી સુધી તો કમસે કમ એક પણ પશુધન માટેનું પાવલું પારખવામાં નથી આવ્યું. તો વિચાર કરો, પશુઓ માટે નથી આવ્યું, પશુપાલકો માટે નથી આવ્યું, શ્રમિકો માટે નથી આવ્યું, અને ખાતેદાર માટે આવ્યું છે પણ હજી આપ્યું નથી. તો આ કહેવાતા પેકેજ નું હજી સુધી શું આવે, જાહેરાત થઈને અઠવાડિયું 10 દી થઈ ગયા તો હજી સુધી તો મહેનત. ને શિયાળો જે છે એ શિયાળો કઈ ચૂંટણી જોઈને થોડો આવે, શિયાળો તો બિલકુલ. શિયાળાની રીતે જ આવે ને. તો હવે જો તમે અત્યારે નવેસરથી એને પાક ધિરાણ લેવું હોય, અત્યારે એ બેંકમાં જશે ખેડૂતો તો શું કહેશે કે તમારો 3 લાખ બાકી છે એનું હું, તો ઈ ડખો. એના કરતા સરકારે જાહેરાત કરવી જોઈએ, તમામ બેંકોને કહેવું જોઈએ કે જૂની લોનના હપ્તા કરી દેજો, એના વ્યાજ અમે ભરી દેશું, ખેડૂતને ના પાડતા નહીં, જૂના કાગળિયાના આધારે એને શિયાળુ પાક માટે પણ લોન જોતી હોય તો અચૂક લોન આપજો, અમે બેઠા, જામીન અમે સરકાર, તમ તારે મૂંઝાતા નહીં. આ અમારો જ દેશનો ખેડૂત છે, અમારો જ મતદાર છે, અમારો જ વતની છે, અમારા જ અહીં ગુજરાતનો જે છે એ વસ્તીમાં રહે છે, તો અમને એની ઉપર ભરોસો છે. તમ તારે ચિંતા કરતા ને અમે બેસો, સરકાર ગેરંટી આપે પછી તો કોઈ પ્રશ્ન આવતો નથી. એટલે હું આપને કહું છું કે બિલકુલ આ જે 4 પ્રકારની મેં વાત મેં કરી છે એનો સરકાર જો સકારાત્મક લે અને ઉપયોગ કરે તો આખી જે અત્યારે આપણી સામે આફત આવી છે એ અવસરમાં પલટાઈ જાય બેન. જી, તમે કહી રહ્યા છો સર કે એ આફત અવસરમાં પલટાઈ જાય, જેના માટેનો રોડમેપ પણ આપણે કહી રહ્યા છીએ. પણ સવાલ અહીંયા એ છે કે ક્યાંક ને ક્યાંક જે રીતે ખેડૂતોની સ્થિતિ, કારણ કે સરકારે તો એમ કહી દીધું કે અમે MSP માં 1450 જેટલા ભાવ આપીશું. ઘણા બધા એવા વિડીયો સોશિયલ મીડિયા ઉપર સામે આવી રહ્યા છે કે મગફળીની ક્વોલિટી જોઈ અને કારણ કે મગફળી મોટા ભાગની પલળી ગઈ છે હવે તો, એટલે મગફળીની ક્વોલિટી જોઈને વેપારીઓ ભાવતાલ કરી રહ્યા છે. હજી પણ કપાસની અંદર કડદો થઈ રહ્યો છે એવા પણ વિડીયો સામે આવી રહ્યા છે. એટલે આ સ્થિતિ હજી ત્યાંની ત્યાં છે, આમાં કોઈ પરિવર્તન નથી આવ્યું ખેડૂતો માટે. ગોપીબેન, હજી એમાં એક સુઝાવ ઓર આપી દઈએ. જો આ પરિસ્થિતિ ટાળવી હોય તો સરકારે શું કીધું કે અમે 1452 રૂપિયે મણ મગફળી લેશું ખરા, પણ કઈ સારી એટલે કે કોરી, બરાબર. હવે આ ભીની થઈ એનો તો ડખો છે, કોરી હોત તો તમારી ક્યાં જરૂરત હતી, સમજી લ્યો. જો કેવી મુશ્કેલી છે. આ આખો ડખો શેનો છે, માવઠું થયું, અમારો પાક તણાઈ ગયો અથવા ભીંજાઈ ગયો. આ મૂળ વાત એટલે છે, એટલે તો હળગ્યું ને. હવે તમે ભીની લેવાના ન હોય તો મદદ શેની કરી, આ ભીની ને તો ડખો છે. આંખે ભીની થઈ ગઈ, માંડવીની ક્યાં કરો, બધું ભીનું થઈ ગયું તો તમે ઈ ન લેવાના હો તો શું થાય. હવે શું થવાનું છે ઈ તમને કહી દઉં, અને ઈ મને તમને ખબર છે ને, સરકારને હોય જ હો, સરકારને ખબર છે, પણ બુદ્ધિપૂર્વક આંખ વિચારણા કરે. શું થવાનું છે તમને કહું. ભીની માંડવી તમે દાખલા તરીકે ટેકાના ભાવે ખરીદવાના નથી, ઓકે. હવે ભીની માંડવી છે ને કોઈ નાખી તો નથી દેવાના, એટલે એનું શું થવાનું છે તમને કહું. 900 રૂપિયા 800 રૂપિયે એવી રીતે ખેડૂતોએ વેચવી પડશે કોઈ પણ ભોગે, 1400 ને બદલે. હવે એને જે નુકસાન જાય છે તો હવે નુકસાન ભરપાઈ કઈ રીતે કરશે એ તમને કહું. કેટલાક ધંધાદારી દલાલો અને વચેટિયાઓ ને કમિશનખોરો, નફાખોરો, ઈ હવે શું બુદ્ધિ વાપરશે, રાજસ્થાન માંથી મગફળી લઈ આવશે 900 રૂપિયા 1000 રૂપિયાના ભાવે. ત્યાં કઈ છે નહીં આવો ડખો. ત્યાંથી 900 થી 1000 રૂપિયાના ભાવે ગુજરાતમાં લઈ આવશે અને ગુજરાતના ખેડૂતો પાસેથી 7/12 દાખલા, એને ખાતા કહેવાય, એને ખાતેદારના ખાતા કહેવાય. ઈ ખાતા છે ને ઓનલાઈન લઈ લેશે વેચાતા, ઓનલાઈન, કે ભાઈ જગદીશભાઈ તમારે તો કઈ બચ્યું નથી, માંડવી પત્તર ખંડાઈ ગઈ, બધું સત્યાનાશ થઈ ગયું, ઓકે. તમારો ખાતા નંબર મને વાપરવા આપો. જગદીશભાઈ નો ખાતા નંબર ધારો કે XYZ છે. હું એમ કહું કે મને શું મળે, તમને 10,000 રૂપિયા મળી જાય, હાલો. તો હા, આવું અત્યારે ચાલે છે એટલે કઉ છું.
મને ખાંડીએ 10,000 રૂપિયા આપી દે છે એવું એને મને કીધું, જેટલા ખાતા એટલા પૈસા, 10 થી 20,000 રૂપિયામાં અત્યારે ખાતા ઓનલાઈન વેચાય છે. હવે હું શું કામ હું આપું? આમ સામાન્ય રીતે કાળું થોડું ન કરતા હોય કોઈ ખેડૂતો, પણ હવે તમે હમ અમારી ભીની માંડવી લેવાના નથી અને અમારી આખે વર્ષની કમાણી છે, એમાં મુશ્કેલી છે, તો મને 10-20 હજારનું નુકસાન જવાનું છે, તો હું સરભર કરવા માટે કારણ કે ખાતું મારી પાસે બિન ઉપયોગી છે. હવે જગદીશભાઈ વાપરે કે છગનભાઈ વાપરે, ક્યાં ફરક પડતા? લાવો 20,000 રૂપિયા મને આપો, આલ્યો મારા ખાતા નંબર. અને હવે શું થશે? રાજસ્થાનથી 800-900 રાજસ્થાનથી 900 થી 1,000 રૂપિયા લઈ આવેલી માંડવી એ રાજ્ય સરકારને 1452 માં આપશે. હમ સરકારે, તમે જુઓ તો ખરા કેવો મોટો ગપલો, એક એક ખાંડીએ 400 એક એક મણે 400 રૂપિયાનો ફેર પડે સરવાળે. એમાંથી હા એક 10,000 રૂપિયા જે છે એ ખેડૂતને, 200-300 રૂપિયા છે આ દલાલ કે વચેટિયા કે જે તમે કહો તે એને. હવે આ સરકારને કેવા આંખે પાટા બાંધીને, ખેડૂતનો માલ તો છે નહીં, સરકાર લેતી નથી. અને ઓલો કોરો છે એ રાજસ્થાન થી આવેલો છે, એ અહીંયા માંડવીની ઉપર ક્યાં માર્કિંગ હોય છે કે આ પાર્લે બિસ્કિટ છે કે ક્રેકજેક છે? એ તો માંડવી હોતા હે. એટલે બિલકુલ તમને કહું છું કે બહુ મોટો ગપલો થવાનો છે. એટલે અમને અનેક કૃષિ તજજ્ઞો જે છે, એ કૃષિકારો જે હોશિયાર છે, આ બધું જાણકાર છે, અમે તો રોજે રોજ આવા બધાને યારે પનારા છે, તો અમે બધાને પૂછીએ ખરા. તો પ્રવીણભાઈ આસોદરિયાથી માંડીને કેશુભાઈ ઓડેદરા પોરબંદર સુધીના આ બધા જ લોકોએ કીધું કે સરકારને હમ કયો 100-200 રૂપિયા ઓછા આપે ભીની માંડવી હોય તો. હાટે ભલે 1452 ને બદલે 1252 આપો, તો 1152 આપો, પણ લઈ લ્યો, જેથી કરીને આ બીજા વચેટિયા કમાઈ જાય કારણ વગરના. જેને ખેતરનો શેઢો નથી બેળ્યો એ અત્યારે હમ ફોન કરીને રાજસ્થાન થી મગાવશે 500 ખાંડી માંડવી, 20 મણે એક ખાંડી થાય, 500 ખાંડી માંડવી મગાવશે. મારા જેવાના 10 જણાના ખાતા ઓનલાઈન લઈ લે, 50,000 અમને મળશે, બાકીના લાખો રૂપિયા ઈ કટકટાવી જાય. તો આ પ્રકારનો એક ગપલો થવાનો છે. જે તમારો પ્રશ્ન છે એનું મેં જવાબ આપ્યો કે આવું સરકારને ખબર છે, એવું ન થાય એટલે સરકારે શું કરવું જોઈએ? ભીની માંડવી પણ ભલે 50 રૂપિયા ઓછા, હવે એ હુકવી નાખજો, બીજું શું થાય? પણ હવે કઈ નાખી થોડા દેવાના છે? અમસ્તું પણ હમ શું થવાનું? આ માંડવી ખેડૂતો તો વેચવાના તો છે જ. હવે વેચશે તો એ લોકો શું કરે? કઈ પધરાવી દેવાના? એ આજ કરવાના, સૂકવીને એને જે કરવું હોય એ કરી નાખશે. કોઈ ચીકી બનાવી લે ને કોઈ તેલ કાઢી લે, જે કરવું હોય એ. તો સરકારને કે તમે કરો ભાઈ સાહેબ, આ બીજા વચેટિયા ખાઈ જાય એના કરતા જગતનો તાજ જેને મહેનત કરી છે તો એના ભાગમાં જાય, તમને વાંધો શું છે? એટલે આ પણ એક જાતનું જે કે લૂ ફોલ્સ છે, સરકારની ખામી છે. જો સરકારી હમ ખામી સુધારી લે અને આ કહેવાતા બજેટ 10,000 કરોડ 10,000 કરોડ એમ કેસેટ વગાડે છે, પણ આ બધી બાબત જે એમાં બાકી રહી ગઈ કે ભાઈ તમે સહકારી મંડળીને કયો કે તમે એનું વ્યાજ ભરશે સરકાર, પણ તમે વ્યાજની ઉઘરાણી કરતા નહીં. 3 લાખ રૂપિયાનું ધિરાણ છે, તમે 6 હપ્તા કરી દો. પછી બિલકુલ બીજું, જયેશભાઈએ જેમ 0% વ્યાજે લોન આપવાની વાત કરી છે, એમ તમામ સહકારી મંડળીને કહી દો, જિલ્લા બેંકોને, કે તમે પણ એ રીતે વ્યવસ્થા કરો, એટલે સરકારની માથે ભારણ ન રહે અને જિલ્લા લેવલે હચવાઈ જાય, તમારું મતદારે હચવાઈ જાય. હાલો ની તમારી ભાષામાં. બિલકુલ પછી ચોથું કે પશુપાલકોને પણ કઈક મદદ કરો, કારણ કે પશુઓ છે એનો આખો ચારો તણાઈ ગયો. એટલે આપણે અત્યારે ખેડૂતો વાત કરીએ છીએ, એક મુસીબત પશુપાલકોની પણ આડકતરી થઈ છે. એના માટે કોઈ ચરિયાણ કે ખાણ રહ્યું નથી, તો ઈ શું કરશે? તો પશુપાલકો માટે કરવું જોઈએ. ઈ કોણ કરશે? આ મિલ્ક ફેડરેશન, આ અમૂલ જેવી હમ ડેરી છે, બધી બનાસકાંઠા સાબરકાંઠા કરોડો ને અબજો રૂપિયાના નફા કરીને એના કૌભાંડ 500 કરોડ થી હેઠા નથી આવતા. સમજો કૌભાંડ, તો નફાની તો વાત જ હમ જવા દો. જયારે છાપરે ચડે છે તો એક એક કૌભાંડ છે, કોઈ 1,500 કરોડ 1,200 કરોડ 2,000 કરોડ એવા તો કૌભાંડ આવે છે. તો એની નફા કેટલા હશે? વિકરાળ. તો એ લોકોને કે સરકારને કે માણા થાવ અને થોડુંક આના માટે આપો, પશુપાલકો માટે અને કેટલુંક હમ પશુઓ માટે. એટલે ચરિયાણની વ્યવસ્થા જે છે, પાલો જે તણાઈ ગયો મગફળીની હારે, તો એની પણ વ્યવસ્થા કરો. અને જે પંચમહાલ, મહેસાણા કે ગોધરા સહિતના વિસ્તારોમાં અહીંયા ખેત મજૂરી કરવા આવે છે, એને કંઈક આપવાની વ્યવસ્થા કરો. આમ આ 5 પ્રકારની અધૂરપ છે, એ અધૂરપ હમ પૂરી કરે તો આ 10,000 નું કહેવાતું પેકેજ છે. ઈ ઉપરાંતની આ 5 મેં કીધી વ્યવસ્થાનો ક્યાંક ફોડ પાડે સરકાર, તો હમ આ આફતને અવસરમાં પલટાવી શકાય અને બધાને સરકાર ઉપર માન થાય અને બધું ટાઢે કોઠે પતે. હવે એ નહીં કરે અને ખાલી 10,000 કરોડ નામ ધજાકા પતાકા ફેરવા કરશે ચૂંટણીની રાહ જોઈને, તો શિયાળો કે ઉનાળો કે ચોમાસું, ઋતુ કઈ ચૂંટણી જોઈને ન આવે. આવી ગયો હમ શિયાળો અત્યારે શેઢે શેઢે.
તો તમે શિયાળુ પાકમાં હજી તમારા ઠેકાણા લોનના નથી, ધિરાણના નથી, પૈસા કોઈને આપ્યા નથી, તો એ બિચારાનો શિયાળુ પાક નુકસાન જવાનો. ઘઉં, બાજરો, જીરું, ધાણા જે કઈ વાવવાના છે એ મેળ નહીં પડે. એટલે આમ હવે તાત્કાલિક અમલ થાય તો એની મતલબ છે. આ માત્ર ને માત્ર જાહેરાત કરવા માત્રથી કાંઈ નહીં થાય. ને 5 પોઈન્ટ આપણે જે વાત કરી એ 5 પોઈન્ટ ઉપર સરકાર ધ્યાન આપે તો આફતને અવસરમાં પલટી શકાય. નહીતર આ અત્યારે આવી ગોલ્ડન તક જે આવી છે સરકારને પણ ક્રેડિટ મેળવવાની, પ્રજાનો આદર મેળવવાનો, હૂંફ મેળવવાની, ઈ ગોલ્ડન તક જે છે ને ઈ અવસર જે છે ને, નહીતર ઈ આફતમાં પલટાઈ જશે હાથે કરીને. બે વસ્તુ છે. જી બેન. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન. તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.